નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। અસહ્ય ગરમી માટે હવે તૈયાર રહેજો। જી હા, 2 દિવસ ગરમી ભૂક્કા બોલાવશે। રાજ્યમાં હાલ લઘુત્તમ મહત્તમ તાપમાનમાં વધારો નોંધાતા કાળઝાળ ગરમી પડી રહી છે, જેને કારણે માર્ચ મહિનાની શરૂઆતમાં તાપમાનનો પારો પણ ઊંચો જઈ રહ્યો છે। સોમવારે સૌથી વધુ મહત્તમ તાપમાન ભુજમાં 42 ડિગ્રી નોંધાયું છે। સુરત સહિત 3 જિલ્લામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું અને હજુ પણ રાજ્યમાં 2 દિવસ હીટવેવની આગાહી છે, જે બાદ તાપમાન નીચું જવાની આગાહી છે। રાજ્યમાં હાલની સ્થિતિની વાત કરીએ, સામાન્ય કરતાં 5 થી 8 ડિગ્રી તાપમાન ઉંચકાયું છે। આગામી 48 કલાક હીટવેવની આગાહી છે, જે બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો થશે। હવામાન વિભાગે જે આગાહી કરી છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધારે મહત્તમ તાપમાન ભુજમાં નોંધાયું અને આ ઉપરાંત પણ અનેક શહેરો સુરત, રાજકોટ, સુરેન્દ્રનગરમાં તાપમાન વધારે નોંધાઈ શકે છે। અમદાવાદ, ગાંધીનગર, અમરેલીનો પણ તેમાં સમાવેશ થાય છે। આ સાથે સાથે જ ક્યાંક ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, બીજી તરફ સાવચેતી પણ તેટલી જ રાખવાની જરૂર છે। આજ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે આજે સીધો સંવાદમાં। હાય રે ગરમી। તો આપણી સાથે ગેસ્ટ જોડાયા છે। ડૉક્ટર જાહ્નવીબેન ભટ્ટ તબીબ છે, જતીનભાઈ શેઠ પર્યાવરણવિદ છે અને પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। આપ તમામનું સ્વાગત છે। સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માગું છું, હવામાન વિભાગની આગાહી હજુ પણ ગરમી વધશે। આજે પણ મહાનગરોમાં લોકોએ અનુભવ કર્યો, ગરમી કેવા પ્રકારે ભૂક્કા બોલાવી રહી છે, મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, લોકો ક્યાંક તેમની તબિયત પણ બગડી રહી છે, ઘણા એવા કિસ્સાઓ પણ આપણે જોઈ રહ્યા છીએ। કેટલું ગંભીર છે આ? એક તરફ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ને હજુ બીજી તરફ જે આગાહી છે ગરમીનું પ્રમાણ છે તે વધશે। સામાન્ય રીતે એપ્રિલની 15મી તારીખ પછી એપ્રિલ, મે અને જૂનમાં જે ગરમીનો અનુભવ થાય એ ગરમીનો અનુભવ તમને 10 માર્ચથી ચાલુ થઈ ગયો છે। 19 જિલ્લાઓની અંદર હીટ વેવ છે। એમાં પણ જે 7 જિલ્લાઓ છે, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને પોરબંદર, આ 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ અને ભાવનગર આમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। બીજી જે નવાઈની વાત એ છે કે ભાવનગર, અમરેલી, કચ્છ, સુરત અને બનાસકાંઠા આ 5 જિલ્લામાં વોર્મ નાઇટ જાહેર કરવામાં આવી છે, એટલે કે રાત્રે પણ 30 ડિગ્રી વાતાવરણ રહેશે અને રાત્રે પણ તમને ગરમીનો અનુભવ થશે। સામાન્ય રીતે જે લોકોને સૌરાષ્ટ્રનો અને કચ્છનો અનુભવ છે, ત્યાં એવું હોય છે કે દિવસ દરમિયાન ગમે એટલી ગરમી હોય, સાંજે 5 પછી ઠંડક ચાલુ થઈ જાય અને 10 પછી એકદમ ઠંડક હોય। તમારે હું એક વખત ભાવનગર નાઇટ હોલ્ટ હતો, તો તમારે 12 વાગ્યા પછી રજાઈ ઓઢવી પડે, એટલી બધી ઠંડક થઈ જાય। એને બદલે આ વખતે નાઇટ વોર્મની પણ જાહેરાત કરવામાં આવી કે રાત્રે પણ ગરમી રહેશે। હવે જે અત્યારથી જ ગરમી ચાલુ થઈ છે અને જે તમે ડબલ સિઝનની વાત કરી કે રાત્રે થોડી ઠંડક થઈ જાય છે, દિવસ દરમિયાન એકદમ પારો ઊંચો જતો જાય છે, આને કારણે લોકોમાં રોગચાળો વધવાનો છે। આપણી સાથે જાણીતા ડૉક્ટર જોડાયેલા છે, જાહ્નવીબેન, આગળ આપણને બીજું કહેશે જ, પરંતુ અત્યારે અગમચેતીના પગલાં રૂપે શાળાની જે મોર્નિંગ સ્કૂલ છે, બપોરની સ્કૂલ છે, એમાં દર 1.5 કલાકે પાણી પીવાની રિસેસ પાડવાનો નિર્ણય લેવાયો છે। પછી BRTS, AMTS બસોની અંદર ORS મળશે એવું પણ છે। બપોરના સિગ્નલ્સ છે એ બપોરના ગાળામાં ટ્રાફિક સિગ્નલ્સ બંધ કરવામાં આવ્યા છે। આ બધા જ પગલાઓ જે તંત્ર તરફથી લેવાવા જોઈએ એ લેવાઈ રહ્યા છે। હવે ફેબ્રુઆરીમાં જે વારંવાર સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માર્ચમાં સક્રિય થયેલા એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમના કારણે હીટવેવ આવ્યો છે એવું કેટલાક હવામાન શાસ્ત્રીઓ કહે છે। હવામાનની આગાહી અનુસાર 48 કલાક સુધી તો ગરમીનો પારો આવો જ રહેશે, પરંતુ 48 કલાક બાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચાલુ થશે અને એનાથી ગરમીનો પારો થોડો નીચો જશે. પરંતુ તમે છેલ્લા કેટલાક વર્ષોનો અભ્યાસ કરો તો દર વર્ષે ગરમીની અંદર 1 થી 2 ડિગ્રીનો વધારો થતો જાય છે. તમે જો ગયા વર્ષનો આંકડાઓ તમે જુઓ 2024માં તો 19 દિવસ સુધી એવા હતા કે પારો 43 ડિગ્રીની ઉપર રહ્યો હતો અને 13 દિવસ છે એ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. એટલે ગરમી છે વધતી જાય છે. ગરમીની મોસમમાં મૃત્યુનું પ્રમાણ પણ વધે છે. ગયા વર્ષમાં એપ્રિલ, મે અને જૂન 3 મહિનાના મૃત્યુના આંકડાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે અને જેમ જેમ ગરમી વધે મૃત્યુનું પ્રમાણ પણ વધે છે. કારણ કે હીટવેવ જે ઘરડા માણસો હોય છે એ બધા સહન નથી કરી શકતા અથવા તડકામાં કામ કરનાર લોકોને હીટવેવને કારણે ડિહાઇડ્રેશન થાય છે અને એનું મૃત્યુ થતું હોય છે. આ વર્ષે જે ગરમીનું પ્રમાણ છે એ હજુ પણ વધશે અને પાછલા વર્ષોનું રેકોર્ડ તોડશે એવી એક ભયજનક આગાહીઓ પણ હવામાનશાસ્ત્રીઓ કરી રહ્યા છે. ઈચ્છીએ કે આપણે થોડી કંઈક સાતા મળે, એટલી બધી ગરમી ના પડે, પરંતુ સાથે સાથે માણસ તરીકે આપણે પણ આપણી જવાબદારી ચૂકી ગયા છીએ. જે ગ્લોબલ વોર્મિંગ છે, આપણે વૃક્ષોનું નિકંદન સતત કાઢી રહ્યા છીએ, ગ્રીન કવર ઘટી રહ્યું છે અને આપણી આસપાસના જે જળાશયો છે એ તદ્દન સુકાઈ ગયા છે અને ત્યાં ગટરનું ગંદા પાણીના ખાબોચિયા બની ગયા છે આપણા જળાશયો. આપણે નથી નદી સાચવી શક્યા, નથી તળાવ સાચવી શક્યા. આપણી સાથે પર્યાવરણવિદ છે જતીનભાઈ, એ અંગે વધુ કહી શકશે, પરંતુ એક લેમેન તરીકે હું જે જોઈ રહ્યો છું એ આપણે આપણી ભાવિ પેઢીને શું આપીને જવા માગીએ છીએ એ આપણે નક્કી કરવાનો સમય પાકી ગયો છે. જાહ્નવીબેન, આપને પ્રશ્ન કરવા માંગુ છું. સૌપ્રથમ તો હાલનું જે વાતાવરણ છે, લોકો શું સાવચેતી રાખે અને જે આગાહી છે ગરમીનું પ્રમાણ આમાં હજુ પણ વધવાનું છે, લોકો શું સાવચેતીના પગલાં લે, શું જાણકારીની લોકોને જરૂર છે અત્યારે, શું જણાવશો આપ? સર્વપ્રથમ તો સર્વ દર્શક મિત્રોને નમસ્કાર. અવાજ આવી રહ્યો છે મારો? જી 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 જી. આમાં જે પ્રફુલભાઈ વાત કરી એ સાથે હું એકદમ જ સહમત છું કે જે અત્યારે ગ્લોબલ વોર્મિંગ છે એના કારણે તમે જો ગયા ઉનાળામાં બી ભયંકર ગરમી હતી અને આ જે ઉનાળો હવે જે સ્ટાર્ટ થવાનો છે એમાં ગયા વખત કરતા પણ વધારે ગરમી પડવાની ચાલુ થઈ ગઈ છે. અને એટલી ગરમી નહીં, તમે ઉનાળો જુઓ, શિયાળો જુઓ, ઠંડી પણ એટલી જ પડે છે. ચોમાસામાં બી એટલા જ પાણીના પૂર આવે છે જેવું પહેલા નહોતું. એટલે સૌથી પહેલા તો એક વસ્તુ એ ખાસ કહીશ કે પર્યાવરણની રક્ષા કરવી અત્યારે ખૂબ જ જરૂરી છે. જેના કારણે જે અસર થઈ રહી છે એ હેલ્થને પણ બગાડશે અને આપણે આપણી ભાવિ પેઢીને પણ ખતરનાક સ્થિતિમાં મૂકી દઈશું. તો એ વાત સાથે હું બિલકુલ સહમત છું. બીજી વસ્તુ જે એઝ અ ચિકિત્સક કે વૈદ તરીકે મારે જે જાણકારી સમાજને આપવી જોઈએ એ બાબતે એક વસ્તુ કહીશ કે અમુક જો ધ્યાન રાખવામાં આવે અમુક વસ્તુઓનું કે અમુક બાબતોનું તો ચોક્કસ આપણે આપણી જાતને ઘણા બધા અંશે બચાવી શકીશું. એટલીસ્ટ આપણે આપણું અને આપણા પરિજનોનું તો એટલું રક્ષણ ચોક્કસ કરી શકીશું કે આપણે ડોક્ટરોની કે હોસ્પિટલોની મુલાકાત લેવાની જરૂર ના પડે. અને આનું વર્ણન આ ચરક અને સુશ્રુત જેવા આચાર્યો છે, વાઘભટ જેવા આચાર્યો છે, એમને વર્ષો પહેલા ખ્યાલ હતો કે આ બધું થવાનું છે. તો એમણે પોતાની સંહિતાઓની અંદર આ બધા વસ્તુઓનું વર્ણન કરેલું છે કે ઉનાળામાં તમારે શું શું ખાનપાન કરવા, કઈ કઈ દિનચર્યા પાળવી, શિયાળામાં શું શું ધ્યાન રાખવું, ચોમાસું આવે તો કેવો આહાર વિહાર કરવો, શું પરેજી રાખવી. તો આ જે દિનચર્યા છે, ઋતુચર્યા છે, એનું વર્ણન ઓલરેડી ચરક સંહિતામાં ચરકે અને અષ્ટાંગ હૃદયમાં વાઘભટ્ટે કરેલું છે. એના વિશે થોડી ચર્ચા કરીએ તો અત્યારે જો ગરમી ખૂબ પડી રહી છે, વાત એકદમ સાચી છે પ્રફુલભાઈની કે જે એપ્રિલમાં પડવાની શરૂઆત થવાની હતી ગરમી પડવાની, એ અત્યારથી શરૂ થઈ ગઈ છે. બીજી વસ્તુ એ છે કે શિયાળાનો પણ થોડોક અનુભવ થાય છે, થોડોક ઉનાળાનો અનુભવ થાય છે. સવારે તમે 4-5 વાગે તમને થોડોક ઠંડીનો અહેસાસ થશે, તમને એમ લાગશે કે ચલો પંખો ચાલુ છે તો બંધ કરી દઈએ, અને પછી થોડીક ગરમી વધશે એટલે પંખા વગર બેસાશે નહીં સવારના 9-10 વાગશે એટલે અત્યારે જે કાળ છે, વસંત ઋતુ ચાલી રહી છે, ઋતુ સંધિનો કાળ છે અને આ ઋતુ સંધિના કાળમાં મેક્સિમમ બીમારીઓ થવાની શક્યતા છે. જેમ કે તમે નામ સાંભળ્યું તો ઉનાળાની શરદી નામ ઘણાએ સાંભળ્યું છે. ઉનાળામાં બી શરદી થતી હોય છે. શરદી શેના કારણે થતી હોય છે? આ ઋતુ સંધિના કારણે, ઘણાને એલર્જીના કારણે થતી હોય છે. કારણ કે શરીરની પ્રકૃતિ અલગ હોય અને વાતાવરણ અલગ હોય, તો આના કારણે પણ થતી હોય છે.
જે ઉનાળાની જે સિઝન છે એની વાત કરીએ તો ઉનાળામાં પુષ્કળ ગરમી પડે છે અને આપણું જે શરીર છે એ વાત પિત્ત અને કફ એ દોષ ઉપર આયુર્વેદ પ્રમાણે રચાયેલું છે. વાત પિત્ત અને કફ એ મૂળ દોષો છે. હવે શરીર જ્યારે બહારથી ગરમી પડે ત્યારે જે શરીરની જે દ્રવતા છે એ શરીરમાં જે કફ છે એ સુકાવા માંડે અને જે વાયુ છે એની વૃદ્ધિ થવા માંડે. એટલે આ ઋતુમાં ખાસ કરીને એ ધ્યાન રાખવું જોઈએ કે શરીરમાં સ્નિગ્ધતા જળવાઈ રહે, જલિયાંશનું તત્વ જળવાઈ રહે અને વાયુનો જે વૃદ્ધિ થઈ હોય એ મેક્સિમમ એનો ઘટાડો થઈ શકે એવા આહાર વિહારનું અને એવા પથ્યપાલનનું આપણે પાલન કરીએ. તો વાયુ મેઇન વસ્તુ એ છે કે આયુર્વેદ એમ કહે છે કે આહાર એ ઔષધ છે. તો કેવી વસ્તુઓ અત્યારે લેવી જોઈએ, કેવો આહાર લેવો જોઈએ? તો આ જે ઋતુ છે એની અંદર કફ વધે, મીન્સ કે કફનું જલિયાંશ દ્રવ્ય શરીરમાં ઘટ્યું છે અને વાયુ વધ્યો છે. તો એ રીતના આહાર વિહાર લેવા જોઈએ. ચરક સંહિતામાં ચરક એમ બતાવે છે કે આ જે ઉનાળાની જે સિઝન છે એની અંદર તમે જે 6 રસો બતાવ્યા છે એમાં મધુર રસ એટલે કે ગળ્યા રસનું સેવન કરવું જોઈએ. ગળ્યા રસનું સેવન કરવાથી વાયુનું શમન થશે અને વાયુનો પ્રકોપ વધારે નહીં થાય. બીજો લઘુ આહાર લેવો જોઈએ અને સ્નિગ્ધ આહાર લેવો જોઈએ. જે આપણે જે બ્રેકફાસ્ટ કરી, બહુ સરળ ભાષામાં લેમેનને બી સમજાય એવી ભાષામાં જો સમજાવો તો જે આપણે જે સવારે બ્રેકફાસ્ટ કરીએ છીએ કે નાસ્તો કરીએ છીએ એ મેક્સિમમ કેલેરી વાળો હોવો જોઈએ, ભારે હોવો જોઈએ. પછી એનાથી હળવું જે હોય એ લંચ હોવું જોઈએ અને ડિનર છે કે રાતનું જે વાળું આપણે કરીએ એ સૌથી વધારે હલકું હોવું જોઈએ. એ રીતનો ક્રમ ગોઠવીને આપણે એ રીતનું મેનેજમેન્ટ કરવું જોઈએ કે આ રીતનું આપણે આહાર ચર્યા આપણે ગોઠવી શકીએ. હવે શું શું ખાવું જોઈએ? તો શું શું ખાવું જોઈએ એમાં જે ઘઉં છે એ ગુરુ બતાવ્યા છે. તો એ ઘઉંની રોટલી ચોક્કસ ખાવી જોઈએ અને સ્નિગ્ધતાના ગુણ માટે અંદર તમે એની ઉપર ઘી ચોપડીને પણ એ ખાઈ શકતા હો છો. જે શાકભાજી છે એમાં વાયુ કરે એવા જે ખોરાક છે એ નહીં ખોરાક કે શાકભાજી છે એવા નહીં ખાવા જોઈએ. જેમાં મેક્સિમમ પાણીનો ભાગ હોય એવા શાકભાજી અત્યારે લઈ શકો છો. વેલાવાળા શાકભાજી પણ અત્યારે લઈ શકાતા હોય છે. મેથી છે, પાલક છે, દૂધી છે, કારેલા છે. દૂધીનું અત્યારે દૂધમાં પાણી મેક્સિમમ હોય છે. દૂધીનો ઉપયોગ અત્યારે મેક્સિમમ કરવો જોઈએ. દૂધી ઠંડક પણ આપે છે. જી જી. તો દૂધી છે, કારેલા છે, ગલકા છે, આ બધા શાકભાજી તમે લઈ શકતા હો છો. જે આપણે ચાવલ બનાવીએ છીએ એ ચાવલ અત્યારે આપણે બેઠેલા ભાત નહીં ખાવા જોઈએ કારણ કે એ પચવામાં ભારે છે અને વાયુકર છે. એટલે જે આપણે છૂટા ભાત બનાવીએ તપેલીમાં ઉકાળીને તો એ પ્રકારનું ભાત બનાવવા જોઈએ. તુવેરની દાળ અને અડદની દાળ એ પચવામાં ભારે છે. એનો ઉપયોગ કરવા કરતા અત્યારે મગની દાળનો ઉપયોગ અત્યારે આપણે મેક્સિમમ કરવો જોઈએ. તો આ રીતનું ગોઠવવું જોઈએ આપણું આહારનું શેડ્યુલ. સાંજે બની શકે તો વહેલું પચન થઈ જાય એ માટે રાતના 7-8 વાગ્યા સુધીમાં આપણું જે રાતનું ડિનર છે કે રાતનું વાળું છે પતાવી દેવું જોઈએ. એમાં છે થૂલી છે, ખીચડી છે, એ તમે સાંજે એકદમ હલકું, એકદમ જ લાઇટ ભોજન તમે લો. કોઈ પણ એક જ વસ્તુ તમે લઈ શકો એ રીતનું કરવું જોઈએ. અને જે દિવસ દરમિયાન છે એ આપણા શરીરમાં જે પાણીનું તત્વ જળવાઈ રહે એવા વારંવાર પાણી પીવું જોઈએ. કે પછી જે અત્યારે મળતા હોય મેક્સિમમ ફ્રૂટ જેમ કે ફાલસાનો રસ છે કે પછી જાનવીબેન, દિવસ દરમિયાન ખાસ કરીને જે નોકરી કરતા હોય, જે યુવાનો હોય, સ્ટુડન્ટો, તેમને ધ્યાન રાખવાની જરૂર કે ફ્રૂટ છે અને ક્યાંક પ્રવાહી પીણું છે તે પણ સાથે લેતા રહે, ડિહાઇડ્રેટ ન થવાય. પર્યાવરણના દૃષ્ટિકોણથી જોઈએ, આપણી સાથે જતીનભાઈ જોડાયા છે. જતીનભાઈ, આપને શું લાગે છે હાલનું જે વાતાવરણ પર્યાવરણ દૃષ્ટિકોણથી નજર કરવા આપણે જઈએ, ગરમીનું પ્રમાણ જે પ્રકારે વધી રહ્યું છે, શું આ કેટલું ગંભીર પરિણામ જોઈ રહ્યા છો આજનું યુવા વર્ગ અને આવનારા દિવસો માટે પણ આ કેટલું ગંભીર કહી શકાય? આમ જો તો ઇન્ટરનેશનલ ક્લાઇમેટ ચેન્જની જે વારંવાર કહેવામાં આવે છે પર્યાવરણવિદ દ્વારા, અને પર્યાવરણવિદોને મોટાભાગની સરકારો એમ માનતી હોય કે બધા વિકાસ વિરોધી છે. હકીકતમાં એ વિસલ બ્લોઅર્સ છે અને જે પરિસ્થિતિ છે એ આવનારી પરિસ્થિતિને પહેલેથી જાણ કરે છે. જતીનભાઈ, આપણે એને એ રીતે કહીએ કે ભાઈ અમે વિકાસના વિરોધી નથી, પણ વિકાસની આંગળીએ તમે વિનાશને નોતરો છો એના વિરોધી. એક્ઝેક્ટલી. પણ એ બહુ જ જે છે હજી તમે જુઓ તો યુનોનો જે એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે એણે એવું કહ્યું છે કે 2035 સુધીમાં ગુજરાત અને ઘણા બધા વિસ્તારોની, પણ ગુજરાત આપણે ગુજરાતમાં રહે છે એટલે ખાસ ગુજરાતની વાત કરું કે એટલી બધી ખરાબ પરિસ્થિતિ થશે. અત્યારે આપણે 45-46 મેક્સિમમ ટેમ્પરેચર વધારે વધારે થતું હોય મહત્તમ, અને 1-2, પણ એમણે લખ્યું છે કે 50 થી 52 સુધી ગુજરાતમાં થશે, ટેમ્પરેચર પહોંચશે 2035 સુધીમાં. ત્યારે આ જે બધી વાતો છે એને હસી કાઢવામાં આવે છે, એના પર ધ્યાન નથી આપવામાં આવતું. એટલે આગામી આપણે આ પરિસ્થિતિ માટે
કેવી રીતે તૈયાર થવું, તો લોકોએ સમજવું પડશે. અને આના સૌથી વધારે જો નુકસાન થતું હોય તો નબળા વર્ગના લોકોને થાય છે. જે સક્ષમ છે ફાઇનાન્શિયલી, આર્થિક રીતે, એ તો બધી પોતાની સાધનો વાપરીને કે કંઈ પણ રીતે પોતાની વ્યવસ્થા કરી લે છે. તો એક સમાજનો બહુ મોટો વર્ગ છે, બહુ મોટી અસર થવાની છે. ખેડૂત વર્ગ પર પણ બી બહુ મોટી અસર થશે. તો આ ઇન્ટરનેશનલ જે ક્લાઇમેટ ચેન્જ છે એના ઇમ્પેક્ટ છે. પણ એ એવા કિસ્સામાં કમસે કમ આપણને આપણા વિસ્તારમાં ઓછામાં ઓછી તકલીફ પડે એના માટે આપણે શું પગલાં લેવા જોઈએ એ દિશામાં લોકલ સ્થાનિક સરકાર હોય, એટલે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારે એ બાબતે ગંભીર થવાની જરૂર છે. લોકોએ પણ ગંભીર થવું પડશે. કારણ કે આ પરિસ્થિતિ જેમ અત્યારે જુઓ છો, ગયા વર્ષે જેમ પ્રફુલ્લભાઈ વાત કરી કે ગયા વર્ષે પણ આવું હતું, આ વર્ષે પણ આવું હતું, ધીરે ધીરે ક્રમશઃ એ વધતું જ જવાનું છે. એટલે આનો કોઈ તો ઉકેલ શું? તો આપણી જે કંઈ રાહત આપે એવી વસ્તુ છે કુદરતે જે આપણને આપી છે, બે વસ્તુ. એક તો આપણી પાસે છે ગ્રીન કવર એટલે વૃક્ષો, અને બીજું બ્લુ કવર એટલે તળાવો અને સરોવરો. અમદાવાદમાં 515 સ્ક્વેર કિલોમીટરનો અત્યારે વિસ્તાર છે, એમાં એક વખતે 600 તળાવ હતા પ્રફુલ્લભાઈ. અને જ્યારે હાઈકોર્ટે છેલ્લે કંઈ કોઈએ પેલી પિટિશન કરેલી ત્યારે જ્યારે હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે માગ્યો જવાબ કે કેટલા તળાવ છે, ત્યારે થોડાક વર્ષ પહેલાં, હું માનું છું 4-5 વર્ષ પહેલાં, ત્યારે 100-105 તળાવની માહિતી આપી. 115 તળાવ. અને આપે જે કહ્યું કે આટલા તળાવો હતા, અમદાવાદ છે એ બગીચા અને તળાવોની નગરી તરીકે જાણીતું હતું. આ એનો ટેગલાઈન હતી. વાહ! તો એ આજે જે પરિસ્થિતિ છે એ તળાવો પર શું થઈ રહ્યું છે, એ તળાવો બધા પૂરવામાં આવે છે. અને એમાં બહુ ક્લાસિક છે, બધાને ખૂબ આંચકો લાગશે જાણીને કે સરકાર એવું જાહેર કરે છે કે આ તળાવ ઊંડું કરીશું એટલે એમાં પાણીનો વધારે જથ્થો ભેગો થશે, રોકી શકીશું. એના બદલે થાય છે શું કે એ જે જ્યારે તળાવનું ઊંડું કરવામાં આવે છે ત્યારે એ ટેકનિકલ એના જે ધોરણો છે જાળવવામાં આવતા નથી, ગમે તેમ ઊંડું કરવામાં આવે છે. એટલે જે તળાવની ઉપર જે લેયર બની ગયું હોય એ લેયરનો નાશ થાય છે. એટલે જે કંઈ વરસાદી પાણી આવે છે એ બધું પાણી સીધું જમીનમાં ઉતરી જાય છે, તળાવમાં પાણી રહેતું નથી. એટલે સરકારમાં પછી એના દર વર્ષે જોવાય કે કેટલું પાણી ભરાય છે, અને છેવટે 10 વર્ષ સુધીમાં જો એ લખાય કે ભાઈ આ 10 વર્ષ સુધીમાં પાણી ભરાતું નથી, એટલા તળાવમાં પાણી આવતું નથી, તો એ તળાવને પૂરી નાખવું અને બિલ્ડરોને આપી દેવું. આના કારણે બધા એક પછી તળાવ જાય છે, પણ એનું કારણ નથી જાણતા. એટલે જ્યારે સરકાર એમ જાહેર કરે કે આ તળાવ ખરેખર એને ઊંડું કરી છે વધારે પાણીનો જથ્થો સંગ્રહ કરવા, ત્યારે સમજવું કે આ તળાવ મરી જવાનું છે, આ તળાવ પતી ગયું, એની જિંદગી પૂરી થાય છે. આ બહુ જ મહત્વની વાત છે. લોકોએ અને સરકારે પણ આ સમજવાની જરૂર છે. અને એના માટે લેક એક્સપર્ટ્સ, ઇન્ટરનેશનલ લેક. બીજું સાહેબ, બીજું એમાં હું ઉમેરવા માંગુ છું કે તળાવોના જે કેચમેન્ટ એરિયા છે, જે એના ઢોળાવ છે કુદરતી, કે જ્યાંથી પાણી આવવાનું છે, ત્યાં સોસાયટીઓ બંધાઈ જાય છે. એક્ઝેક્ટલી. જેને કારણે એના સ્ત્રાવ સ્ત્રોત છે બંધ થઈ જાય છે. જતીનભાઈ, બિલકુલ. એના તો હું એક ક્લાસિક એક્ઝામ્પલ આપું. પાલનપુરમાં અમે ગયા હતા, પાલનપુરના ત્યાં નાગરિકો એમને બોલાયા હતા ત્યાં ચેક કરવા માટે. લડબી નામની એક સિઝનલ રિવર છે, એ નદી પર બધું જ એ નદી કાઢી જ નાખી આ લોકો ઓન પેપર કે ભાઈ આ કોઈ નદી હતી જ નહીં. એના પર 2 માળનું પોલીસ સ્ટેશન બન્યું છે, અને હોસ્પિટલ, સ્કૂલો બધું જ બની ગયું છે. કયો વિસ્તાર કયો આપે સાહેબ? લડબી નદી, પાલનપુર. અચ્છા. હા, એ જે પરિસ્થિતિ છે, એટલે આપણે ત્યાં અને લોકો વૃક્ષોના જાણે દુશ્મન છે. વૃક્ષો હોય તો પક્ષીઓ આવશે, વૃક્ષો હશે તો વાંદરા પણ આવશે. હવે જો વાંદરા આવે એટલે લોકો એમ કહે છે કે ભાઈ અમને નુકસાન થાય છે, પણ એટલે વૃક્ષને કાપી નાખવું. પેલા જે પબ્લિસિટીના બોર્ડ છે એ લોકો એમ કહે કે અથવા તો દુકાનોના બોર્ડ, તો એ કહે છે કે અમારા દુકાનના બોર્ડ દેખાતા નથી માટે કાપી નાખો. આમ આ બધા વૃક્ષોનું એટલા મોટા પાયે ખતમ કરવામાં છે. અને કેટલા, મેં હમણાં એક દાખલો આપ્યો, કદાચ આપ્યો કે નહીં પેલો, એટલે જે સવાલ છે આપણા તળાવો અને વૃક્ષો એને સાચવીશું તો આપણે પર્યાવરણ આટલી બધી હદે આપણને હેરાન કદાચ નહીં કરે. જાનવીબેનને પ્રશ્ન કરવા માંગુ છું. જાનવીબેન, ખાસ કરીને જે નોકરિયાત વર્ગ છે, દિવસ દરમિયાન જે લોકોને મુસાફરી કરવી પડે તેવું હોય, 2 વ્હીલર લઈને બહાર ફરતા હોય, ગરમીનું પ્રમાણ વધશે, સ્ટુડન્ટ વર્ગ છે ક્યાંક, તે લોકો ખાસ શું ધ્યાન રાખે એવું કે ભાઈ શું સિમ્ટમ્સ રહેતા હોય છે કે ક્યાંક એવું કોક ગરમી વધી ગઈ, ચક્કર આવે છે, શું ચક્કર આવે, વોમિટિંગ થાય, ક્યાં ચેતી જવાની જરૂર ક્યાં છે, શું સમજણ લાવવાની જરૂર છે? બસ એક વસ્તુ ચોક્કસ કહીશ કે આ ઋતુમાં મેં
તો કોટનના કપડાં પહેરવાનો આગ્રહ રાખવો, કારણ કે જે કોટન છે એ પરસેવો ચૂસી લે છે. બીજી વસ્તુ આછા કપડાં પહેરવા, જે આછા કલરના કે સફેદ રંગના કપડાં પહેરવા, કે જેથી કરીને જે ગરમી હોય એ આપણા શરીરમાં ગરમીના કિરણો છે એનું શોષણ ઓછું થાય. બીજી વસ્તુ જે તમે કીધું કે સાવધાની શું રાખવી, તો એક છે કે જે મહિલાઓ છે એમણે સ્કાર્ફ બાંધીને બહાર નીકળવું, અથવા જે અત્યારે દુપટ્ટો કેવું બાંધતા હોય છે એ એવી રીતનું બાંધવું. પુરુષ ભાઈઓ છે એમણે ટોપી વગેરે બહાર પહેરીને, ચશ્મા ટોપી વગેરે પહેરીને જ બહાર નીકળવું. સનસ્ક્રીન લગાવી લેવું અને પછી જ બહાર નીકળવું, જેથી ચામડી ખૂબ દાઝી ન જાય. બીજી વસ્તુ કે જ્યારે બી તમે બહાર નીકળો ત્યારે તમારી સાથે પાણીની બોટલ અવશ્ય રાખો. પાણી કલાકે તમે પીતા રહો. અને અહીં એક વાતનો ચોક્કસ હું ઉલ્લેખ કરીશ કે જે બહારના આપણે પીણા પીએ છીએ એ પીવાનો આગ્રહ ન રાખો. જેમ કે લીંબુનું શરબત છે, તમે ઓફિસમાં જાઓ છો, ઓફિસમાં જે ખાના છે એની અંદર તમે મીઠું ને લીંબુ ને ખાંડ રાખી શકતા હો છો, અથવા સાથે બોટલ ભરીને તમે લઈ જાઓ. બહારના પીવા કરતા, કારણ કે ઘણી વખત એવું થાય કે બકરું કાઢતા ઊંટ પેસે એવી સ્થિતિ થાય. બહારના વસ્તુઓ પીવી કે પીણા પીવા એના કરતા ઘરનો જ બનાવેલો જ્યુસ કે પીવાનું આગ્રહ રાખો. ઉનાળાની અંદર ખાસ અત્યારે શક્કરટેટી મળે છે, તો શક્કરટેટી માટે ખાસ પ્રેક્ષકોને જણાવવાનું કે શક્કરટેટી અત્યારે બધા જ ચાહથી ખાતા હોય છે. ખાવાનો વાંધો નથી, પણ એ શક્કરટેટી ખાધા પછી તરત ને તરત પાણી ન પીવું જોઈએ. નહીંતર જે આયુર્વેદમાં જે રોગનું વર્ણન કર્યું છે કે જેની અંદર ટીપે ટીપે મૂત્ર આવે છે, તો અને વારંવાર પેશાબ જવું પડે છે, એવો એક રોગ લાગુ પડતો હોય છે. તો શક્કરટેટી ખાધા પછી ઓછામાં ઓછું 15 થી 20 મિનિટ જવા દેવી, ત્યારબાદ જ પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. બીજી વસ્તુ એક ચોક્કસ અહીંયા હું જણાવીશ કે અત્યારે તમે બહારથી જ્યારે આવો ઘરમાં, ત્યારે પણ તરત ને તરત ઘણી વખત બહુ તરસ્યા હોય અને પાણી ખલાસ થઈ ગયું અને તરત ને તરત આપણે પાણી પી લેતા હોઈએ છીએ. એવું ન કરવું. શરીરનું ટેમ્પરેચર છે એ અને બહારનું જે ટેમ્પરેચર છે એ બંને સમાન થાય એટલે 10-15 મિનિટ અથવા કમસે કમ 5 મિનિટ રાહ જોવી અને પછી પાણી પીવું. નહીતર શું થશે કે લૂ લાગવાના ચાન્સીસ વધી જશે. આપણે જે વાત કરી કે બપોરનું જે લંચ છે હળવું લેવું, એની સાથે સાથે એ કહી દઈશ કે લંચની અંદર અત્યારે લૂ ન લાગે માટે કાંદા અને કાચી કેરીનું કચુંબર અવશ્ય લેવું જોઈએ, કે જેના કારણે લૂ લાગવાની શક્યતા રહેતી નથી. કાચી કેરીનો બાફલો પણ અત્યારે તમે ઘરેથી બનાવીને ઓફિસમાં લઈ જઈ શકતા હો છો અને ઓફિસથી આવીને પણ સાંજે પી શકતા હો છો. આ બાફલો એક એવી વસ્તુ છે કે જે પીવાથી લૂ લાગવાની શક્યતા ખૂબ જ ઘટી જાય છે. તો એ ચોક્કસ અત્યારે ધ્યાન રાખવું જોઈએ. બીજું અત્યારે જે ડિઝીઝની વાત કરી કે ઉનાળામાં કયા કયા ડિઝીઝ થવાની સમયનો અભાવ રહી શક્યતા જશે. છે, તો જતીનભાઈને અત્યારે પ્રશ્ન આંખો કરવા આવવાનો માંગુ. જતીનભાઈ, ચાન્સીસ સમાજને આપણે યુવા વર્ગને ખાસ કરીને હાજી કોઈક સંદેશો કે મેસેજ આપવો હોય તો શું આપ કહેવા માંગશો? શું ચેન્જીસ લાવવાની જરૂર આપના મતે લાગે? યુવા વર્ગને તો જે આ ખાસ કરીને વૃક્ષોનું અને તળાવોનું મહત્ત્વ સમજવાની જરૂર છે કે એ જે છે એ આપણે એટલા માટે જે સ્થાનિક સરકાર હોય એના પર પણ એક દબાવ ઊભો કરવો પડે, અને એ આવતી પેઢી એમના માટે છે, આવનારા વર્ષો એમના જીવન અસર કરનારા છે, એટલે એ લોકો સિન્સિયર થવું જોઈએ. એ એટલી વાત છે. પણ એક બીજો મારો મુદ્દો મને અત્યારે યાદ આવે છે, જે મારે ખાસ કહેવો છે કે ભારત સરકારનો એક પ્રોજેક્ટ છે ગ્રીન વોલ બનાવવાનો, જે સહ્યાદ્રી પર્વતમાળા, આપણે અરવલ્લી પર્વતમાળા, એ અરવલ્લી પર્વતમાળાના 900 કિલોમીટરમાં લાખો વૃક્ષો વાવવાનો પ્લાન છે. એ જો ખરેખર પ્રમાણિકતાપૂર્વક જો અમલીકરણ કરવામાં આવે તો મને લાગે છે કે એ આવનારા વર્ષોમાં પર્યાવરણ પર બહુ મોટી અસર કરશે. કારણ કે 900 કિલોમીટરના વિસ્તારમાં જે અને પર્વતમાળા પર એ જો આટલા હજાર લાખોની સંખ્યામાં જો વૃક્ષોનું જતન થાય, વાવવામાં આવે ને જતન થાય ખરેખર, તો મને લાગે છે કે આવતા વર્ષો થોડાક સારા થઈ શકશે. પ્રફુલભાઈ, આપને શું લાગે છે, સમાજમાં એક મેસેજ શું કન્વે કરવાની જરૂર લાગે છે? તાપમાન વધી રહ્યું છે, પર્યાવરણ દૃષ્ટિકોણની પણ જતીનભાઈએ વાતો જણાવી, ઘણા એવા મુદ્દા છે, પરિણામ ભોગવી રહ્યા છે આપણે અત્યારે જ, પરંતુ શું સમજી જવાની જરૂર છે? સમાજમાં પણ શું મેસેજ કન્વે કરવાની જરૂર? આપનો મત શું? જાહ્નવીબેને જે કહ્યું, જે પ્રાથમિક વાતો છે, તમારે શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ અને કેવા પહેરવાશ હોય છે, ખૂબ જ અગત્યની વાત એમણે કરી કે ભાઈ અત્યારે આ સિઝનમાં તમે એવું જ રહન સહન રાખો, તમારી આચાર અને ખોરાક એવા રાખો કે જેથી તમે ઓછામાં ઓછા બીમાર પડો. અને જતીનભાઈ તો પર્યાવરણવિદ છે, એટલે પર્યાવરણનો જે પ્રેમ છે એ એમની વાતોમાં છલકાયા વગર રહે જ નહીં. પરંતુ અત્યારે સૌથી મોટી વાત એ છે કે આપણે છેલ્લા કેટલાય વર્ષોથી દર વર્ષે જે ડિગ્રી
તાપમાન વધતું જાય છે એ ક્યાં જઈને અટકશે એ બહુ મોટી સવાલ છે. અને આવતી પેઢી માટે જો આપણે વૃક્ષો અને જળ સ્ત્રોતો સારી રીતે નહીં રાખીએ તો આપણે એનો દ્રોહ કર્યો ગણાશે. તળાવો છે એ આખા અમદાવાદની અંદર ઠેર ઠેર તળાવો હતા. અત્યારે 115 તળાવ રહ્યા છે. એ પૈકીનું માત્ર એક કાંકરિયા તળાવ જ એવું છે કે જેમાં 12 મહિના પાણી આપણને દેખાય છે. એ સિવાયના તમામ તળાવો છે એ ગટરની ગંદકીના ખાબોચિયા બની ગયા છે. આજે જે મલેક સાબાન તળાવ છે પૂર્વ વિસ્તારની અંદર, જેને અત્યારે લાલ બહાદુર શાસ્ત્રી નામ આપ્યું છે, લાલ બહાદુર શાસ્ત્રી તળાવ સરોવર, એ કાંકરિયા કરતાં મોટું તળાવ છે. એવી જ રીતે જે આ બાંગ્લાદેશીઓ જે કિનારા પર રહે છે ચંડોલા તળાવ કાંકરિયા તળાવ કરતાં 3 થી 4 ગણી મોટી કેપેસિટીનું છે, જ્યાં કોઈ જ પાણી સંગ્રહે ચોમાસાનું કે નીચે પર્કોલેટ થાય એ માટે ભેગું કરે એવું કોઈ જ એટલા માટે નથી રહ્યું કે ગટરની ગંદી જે ગટરો છે ગંદા પાણીની એ આ તળાવોમાં છોડી દીધી છે, તળાવો સાથે જોડી દીધી છે. કારણ કે જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ છે, ડ્રેનેજ 2 પ્રકારની છે. સ્ટ્રોમ વોટર ડ્રેનેજ છે એ જે વરસાદના ચોખ્ખા પાણીનું વહન કરે છે. આપણા વિદ્વાન એન્જિનિયરોએ આ 2 વચ્ચેનો ભેદ જ ભૂસી નાખ્યો છે કે સ્ટ્રોમ વોટર સાથે તે ગંદી ગટરો જોડી દીધી છે. એટલે સ્ટ્રોમ વોટરનું જે પાણી તળાવમાં પડે એ ગંદકી સાથે જ પડે. એટલે જે આપણા સરકારી તંત્રો છે એના ઉપર જે પગલાં લેવાવા જોઈએ, જીપીસીબી જેવા તંત્રએ જે ધ્યાન રાખવું જોઈએ એ નથી રખાતું. એને કારણે આપણી બધી જે નદીઓ છે, જે હમણાં જતીનભાઈએ દાખલો આપ્યો પાલનપુરની લડબી, આખી રિવર જ ગુમ થઈ ગઈ અને કેટલી બધી રિવર ડેડ થઈ ગઈ છે આપણે ત્યાં. આપણા બાપ દાદાઓ ડાયા હતા કે નદી અને તળાવના કાંઠે એટલા માટે ગામો વસાવ્યા હતા કે એની ભાવિ પેઢીને પાણીની તંગી ના પડે, પરંતુ આપણે આપણા જે બાપ દાદાનો સારો વિચાર હતો એના પર પાણી ફેરવી રહ્યા છીએ. જી જી, ચોક્કસથી સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. પ્રફુલભાઈ, જતીનભાઈ અને ડૉક્ટર જાહ્નવીબેન, આપ તમામ આ ચર્ચામાં જોડાયા અને અભિપ્રાય આપ્યો. ખૂબ ખૂબ આભાર આપ તમામનો. અંતમાં કહેવાનું એટલું થાય, ગરમીને લઈને જે આગાહી કરવામાં આવી છે, પરંતુ સાથે જ સાવચેતી રાખવાની પણ તેટલી જ આપણે જરૂર છે, સમજવાની જરૂર છે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધારે સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.